કોકરણ ગઢનો રબારી એ હુરે રબારી વીરા હુરે માલધારી વીરા મારવાડ દેશનો એ માલ ઢોર તારી પેટ ભરીએ રે રબારી એ અમે માલધારી વીરા મારવાડ દેશના એ અમે રે માલધારી વીરા મારવાડ દેશના એ આ બરોબર હે જીવન જીવીએ રબારી વીરા મારવાડ દેશના હાથ મારે લાકડિયું વિના માથે રે પાઘડિયું હે હાથ મારે લાકડિયું મારે માથે છે પાઘડિયું હે આગળ બરહે જીવન જીવીએ રબારી વીરા મારવાડ દેશના કોકરણ લાવ બપોરનો સમય વહી ગયો રોંઢો થઈ ગયો ગાયું વાળે આવી ગઈ વાછડા વાડામાં હાડિયું કાઢે પણ મારો ભાઈ રૂપલો હજી ક્યાંય દેખાતો નથી તો લાવ રૂપલાને બોલાવો આજ રતન ભાઈ એ બોલાવે રૂપલા આવી જાને મારા વીર હે આવો વીરા લેતી નારે રણ મેં રતન ભાઈ એ બોલાવે રૂપલા આવી જાને મારા વીર રેતી રણમાં પૈડા વીરા તારા કામ રતન ભાઈ એ બોલાવે રૂપલા આવી જાને મારા વીર સોરઠ સાંભળી આને હળી યારી તાર અમે રબારી વીરા અમે બલધારી વીરા મારવાડ દેશના જય ઠાકર ભાઈ ક્યાં હતો મારો ભાઈ અરે વીરા ક્યાં તમે હતા હું તો અહીંયા જતો ભાઈ તું ક્યાં હતો અમે અહીંયા હતા ભાઈ જાજા ટાઈમે દેખાણો હો પણ જાજા ટાઈમે તો ભાઈ કાંઈ જાજા ટાઈમે ને હમણાં આપણે ભેગા નહોતી વચમાં એવું હે મને યાદ નથી પણ ભાઈ એવું હે હા તો હવે ઘણા સમયે ભેગા થયા બળદરીના ઠાકરને યાદ કરી લ્યો એકવાર યાદ કરવાનો જોઈએ ને પણ યા તો રામા તમારા દેવડે અને બાપા ગમકે ગુગડના
નરને નરને નારી તમને નમણું કરે અરે રે એ તમને નમે છે મોટા ભૂ એ મારો પડદરીનો રાજા એ મારો પડદરીનો રાજા જ્યાં ઉતરે ત્યાં ડંકો જો મારો પડદરીનો રાજા એ આજના ઉતારા પડદરી ગામે કરશું જો વિરા આજના ઉતારા પડદરી ગામે કરશું જો એવી જોવાની ડુંગત રે જાઉં મારે પડદરી એવી જોવાની ડુંગત રે જાઉં મારે પડદરી એવી મોરલી વાગે ને મારા મનહરે એવી મોરલી વાગે ને મારા મનહરે એ આજ મારા દલલા ગયા છે ઢોરી રાજ આખલડી નો તારો વલવર ભલે કર્યો આજ મારા દલડા ગયા છે ઢોરી રાજ આખલડીનો એ આખલડીનો ચારો વલમર ભલે કરે કાલી સી કોયલ બાબુમાં બોલે કાલી સી કોયલ બાબુમાં બોલે વનમાં બોલે મોર કાના લેને રૂમાલ મારા વાડામાં લીલું ઘાસ ગવધન ચરવા આવો રે એ ગવધન ચરવા આવો કાના પાવન પગલા પાડો રે ગવધન ચરવા આવો કાના પાવન પગલા પાડો રે મારા વાડામાં લીલું ઘાસ ગવધન ચરવા આવો રે ગવધન ચરવા આવો વાલા વાહલડી વગાડો રે ગવધન ચરવા આવો કાના વાસડી વગાડો રે વાસડીના સુરે રાણી રાધા રમવા આવે રે બોલો મોટા ભાઈ હું બોલાવ્યો અત્યારે હવે એક કામ કરવાનું તું ભાઈ તારે મારું હું એવું બધું તારે આજ ઢોરમાં જવાનું હે ઢોરમાં જવાનું જવું જ પડે ને ભાઈ મારે જવું જોઈએ તારે જવું પડશે મારે પટલાઈ કરવા જવું ને તારે આજ ઢોરમાં જવાનું ભાઈ તો ભાઈ એક કામ કર ને આપણે બેય ભાઈ જાય બરાબર હા તો ઓલા ઢોરમાં ભાઈ ટાબરી તો છે જ તો બોલાવીને એને ઢોરમાં મોકલી દીધું આપણે નીકળી જાય ચાહે જાય જ ને શું કામ ન જાય એમ બોલાવ તો બોલાય બીજું શું હોય બજાર મોય આવે હેટોડા ભીણતો આવે એ કોઈના બાપનું નામ માને નકી મારો ઘગડીયો આવશે આવશે
બજાર મોયાવે હેટોડા ભીણતો આવે બજાર મોયાવે હેટોડા ભીણતો આવે એ કોઈના બાપનું ના માને નક્કી મારો ગગડીયો આવે રે આ મારો ગીગલો હા કાકા બોલાવે ગગલો યા આવ્યો રે આવ્યો રે તીને રમેલી આવ્યો રે કર્યું મજર યજ કાકા બોલાવે ગગલો યા આવ્યો રે આ ગગડિયા યજ ખીગલો હોય આવીને કાકાને નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર યજ ખીગલો હોય આવીને કાકાને નમન કરે જય ઠાકર કાકા જય ઠાકર જય ઠાકર જય ઠાકર કેમ યાદ કર્યો તારા જેવું બેટા કામ હોય તો તને યાદ કર્યો હોય ને કામ હોય ત્યારે જ યાદ કરો મને કેવો મેં યાદ જ કરો અરે નાનું એવું કામ હતું બહુ જાજુ નતું શું હતું તારે કામ કરવું ને પેલા બેટા હા પણ તો પણ હા તો પાડું પેલા મારું કામ કરવું પડે ને હું પણ પેલા મેને કે પેલા તમે કયો પછી હું મારું કામ કહું જો મારે ને તારા અપાને બેને જવું હોય બહાર હા અમારે જવું પડોદરી બરાબર પછી તારે ઢોરા લઈને જવાનું હે હા પછી બસ તારે કામ હોય કરી દેવું મેં મારું કામ કરી દેવો આવો બાકુ પેલા મારું કામ હો પેલા હા પેલા અમને અમારું તો કામ બતાવે છે મેં શું કીધું પેલા મારું કામ કરી દેવું પડે એવું હે હા તારું થઈ જાય હાલ ને ભાઈ બરાબર ને થઈ ભાઈ જાય તારું કામ પછી પેલા અમે કીધું નહીં કરાલ તો કાઈ ન જાવ ઢોરામાં કાકા પણ મારું નામ ઢોરામાં કાઢ નકર હવે પરોણા વારી થાય હો કાકા અમારે ભાઈ ઈ જ છે હો ન હોય તો એટલે તું મને મારીશ એમ એટલે કાકા અરે સમજાય ભાઈ નહીં રહેવા દે ને જોવો. ભાઈ છોકરું હે તો સમજાવીને કાઢી મૂક તો સારું રહે બેટા બાપા હું થોડું થાય મને કે તો બરાબર આપણે તો પછી હાલે બેને અરે કાકા હવે આમ નામ કરીને તો દબાવી નાખો હાવ ના ના થઈ જાય આ તમે હો એટલે જવા દઉં ના ના એવું ન કરો ભાઈ હા એમ તો ચાલો શું કરશ પેલા મારું કામ તો કરી દો થઈ જાય બોલ આણા તેડી આવી આના હા ભાઈ ઈ તો કાંઈ વાત વાંધો ખોટી નહીં, કરી. એના ગુડ ને ઢોરામાં આપણે આણા તેડી આવશી પોર હાલ તો વાંધો ને તેડ્યો છું બસ અરે કાકા ગોવડિયા મેણા બોલે હે કાયમ કાયમ ઓ નહીં પણ પોર તારું પાકું બરાબર હાલ જા તો પોર ઢોરા ચારવા જઈશ પાકું અરે અમારે જાવું છે અત્યારે અમને જવા દે પોર તને તેડી આવશું ના એમ નો હાલે કાકા જાવ તો અત્યારે જ જાવ નકર નહીં હાલ ને અત્યારે જાવ ભાઈ જાને બસ ભાઈ આ પાડ ને આ પાડ હારું વાલી અમે તેડી આવશી તારે આભાર. જવું એક નહીં હવે ઢોરમાં એ ગોવાડિયા મેણલા બોલે મારા કાકા ગોવાડિયા મેણલા બોલે રે રતનાનો છોકરો વાંધો ગીગલડો રતનાનો છોકરો વાંધો રે રતનાનો છોકરો વાંધો ગાગુલિયો રતનાનો છોકરો વાંધો રે કાવલડી ચાલવા નહીં જાવ મારા કાકા કાવલડી ચાલવા નહીં જાવ રે કાકા આઈ જાય નહીં જાવ ને કાલે નહીં જાવ આ વાંઢો ઈ જ મોટો વાંધો લે હાલે નો હોય હા થઈ જાય હાલ ને ભાઈ ઈ હાલ ને અત્યારે તો તું જા અમારો નેઠો વાળ ના પેલા મારું કામ કરી આવો તો આ પણ જાય જ છે ત્યાં જ જાય મજા કર જાવ આવો તો બીજું કામે કરવું પડે બોલ બોલ હે એક દસિયું આપો મારા કાકા એક દસિયું આપો રે એક દસિયું યાબે તારા કાકા એક દસિયું યાબે રે ગાવરડી ચારવા જાને મારા દીકરા જાવરડી ચારવા જાને રે દસ કેરી નોટું આપો મારા કાકા દસ કેરી નોટું આપો રે દસકેરી નોટે આપે તારા કાકા દસકેરી નોટો યાબે રે વીસ કેરી નોટું આપો મારા યાપા વીસ કેરી નોટું આપો રે
વિષ કેરી નો તું આપે તારા આપા વિષ કેરી નો તું આપે રે ગાવલડી ચાલવા જાને મારા ગીગલા ગાવલડી ચાલવા જાને રે ગાવલડી ચાલવા હાલો તારો ગીગલો ગાવલડી ચાલવા હાલો રે મોટા હા ભાઈ ગાવડી જાવ છોકરાને મોકલી દે બરાબર હા હવે આપે ટાણા આમાં નીકળી હા તો આપણે કાલ સવારે વહેલા નીકળી ભાઈ તો વેલો ઉજ્જે હદિયારા હો કાંઈ વાંધો ને એક વાતની ખબર તો હે ને ભાઈ શું પણ આપણા પોકરણગઢના રાજા અજમાલ હા પાપી પેટે વાંજિયા વીરા એવું છે અને વાંજિયાના સુકન લઈને જાય તો આપણો દીકરો વાંજ્યો છે ને હા તો વીરા ઈ હામાં મળે કદાચ છે તો અવરું ફરીને ઊભો રહી જાજે ભલે કાંઈ અને કાંઈ પૂછપરછ કરે તો ખોટું બોલી નાખજે વીરા ભલે ભલે એ આણુલા તેડવા હાયલા રે મારી બાઈ આણુલા તેડવા હાયલા રે એ સામે તે મળ્યા યજમલ રાજા સુકોન યવરા થાય રે અરે વીરા પ્રધાન આજે સામેથી હસતા ખેલતા રમતા રબારી ભાઈઓ આપણને જોઈને અવરું કેમ ફરિયાદની તપાસ કરો ભલે મહારાજ અરે રાયકા ભાઈઓ તમે અમારા મહારાજ જોઈને એવડું શા માટે ફર્યા અરે નહીં નહીં વીરા પ્રધાન એવું નથી કે અમે તમારા મહારાજને જોઈને અવરું ફર્યા છીએ વીરા પણ અમને એવું લાગે છે કે અમે મારી કઈક વસ્તુ ઘરે ભૂલી ગયા છીએ એ વસ્તુ લેવા જ પાછા જાય છે વીરા અરે જૂઠું શા માટે બોલો છો તમારી વસ્તુ તમારી આગળ જ છે અરે નહીં નહીં વીરા ખરેખર અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છીએ વસ્તુ લેવા જ પાછા જાય છે શું વસ્તુ ભૂલ્યા છો રાયકા ભાઈ તો સાંભળો પ્રધાનજી એ ચકમક કાકરી ભૂલા પર ધન વીરા ચકમક કાકરી ભૂલા રે ચકમક કાકડી પાસે રાયકા રે ભાઈ ચકમક કાકડી પાસે રે એ માથા કેરી પાઘડી ભૂલા પર ધન વીરા માથા કેરી પાઘડી ભૂલા રે માથા કેરી પાઘડી માથે રાયકા રે ભાઈ માથા કેરી પાઘડી માથે રે એ પગ કેરી મોજડી ભૂલા પર ધન વીરા પગ કેરી મોજડી ભૂલા રે પગ કેરી મોજડી પગે રાયકા રે ભાઈ પગ કેરી મોજડી પગે રે અરે વીરા પ્રધાન તમારા મહારાજને કહો કે રાયકાઓ સત્ય કહેશે તો ને દુઃખ તો નહીં લાગે ને ભલે રાયકા ભાઈ અરે રબારી ભાઈ આજે જે વાત હોય તે સત્ય જણાવો વીરા આજે જો તમે સાચું બોલશો ને તો આજે તમને રાજ્ય તરફથી ઇનામ આપવામાં આવશે અને કદાચ જો તમે જૂઠું બોલો ને તો આજે તમને કાલિયા ઠાકરના સોગંદ છે અરે નહીં નહીં મહારાજ આજ કાળિયા ઠાકરના સોગંદ ના દેશો પણ આજ કદાચ છે નાના મોઢે જો કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ તો આજ રહેત જાણી અને માફ કરજો મહારાજ આજે અમે તો નથી કહેતા મહારાજ પણ આ પોકરણગઢની રહેત પણ કહે છે રાજન કે પોકરણગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે મહારાજ પાપી પેટે વાંજ્યા છે અરે રબારી ભાઈ આજે તમે આ શું વાત કરી રહ્યા છો વીરા હજી તમને ખબર નહીં હોય
માટે આજે હું કહું અને તમે સાંભળો. એ આવા રાજવીરે ગયે રબારી સાંભળો. હા રાજન આરે એવા રાજવીરે ગયે રબારી સાંભળો. એ કરું મારા દિલ ડાકેરી વાત રે રયા તમારી રાજવીરે કહે રબારી સાંભળો. એ યામી લાસાને લક્ષ્મી બને મારી દીકરી. હા રાજા એ યામી લાસાને લક્ષ્મી બને મારી દીકરી. સગુણા છે સગુણા છે અહીંયા કે હાર રે રયા તમારી રાજવીરે કહે રબારી સાંભળો. એ યામી તણ તણ દીકરીયું રમેયા ગણે. હારે એવી તણ તણ દીકરીયું રમેયા ગણે. હા રાજા કેવી રીતે વાંજીઓ કેવાય રે રયા તમારી રાજવીરે કહે રબારી સાંભળો. કરે આજ રાજ કા કહું ને મહારાજ સાંભળો ને. કરી દવ મારા દિલડાની વાત, કરી દવ મારા હીરા કેરી વાત. રાજ કા કહું ને રાજ તમે સાંભળો ને. કહો રબારી ભાઈ. ઘરે આજ સવારે લખની રે રાજન તારે ગાદીયું રે. સત્ય વાત છે રબારી ભાઈ. નથી તમાર ગાદી નો રે બેઠનાર, નથી તમાર ગાદી નો રે ઝૂલનાર. યામ એ કરીને યજમાલ વાજી જ્યારે આજ સવારે લખના રે રાજન તારે ઘોડી લારે. નથી તમાર ઘોડલિયાનો બેઠનાર, નથી તમાર ઘોડલિયાનો યસવાર. યામ એ કરીને યજમાલ વાજી જાગે વાય. જ્યારે આજ સોના રે ચાંદીના રાજન તારે પારણિયા રે. નથી તમાર પારણિયાનો ઝૂલનાર, નથી તમાર પારણિયાનો યસવાર. યામ
અરે મહારાજ કદાચ છે ને જો કોઈ નાના મોટે માટી વાત થઈ ગઈ હોય તો રહે તો જાણી અને માફ કરજો મહારાજ. હરે બરી ભાઈ, આજે તમારી વાત કેવી પણ સત્ય છે વીરા. માટે જો તમને મારા લીધે અવડા સુગંધ થયા હોય ને તો કાલે સવારે સવડા સુગંધ લઈ અને તમારી ગગલાની વહુના આણા તેડવા જજો વીરા. હરે વીરા પ્રધાન, રાજ્યમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. આજ પ્રધાન બોલાવે રાજમાત આવજો રે. આવજો રાજને દરબાર પ્રધાન એ બોલાવે રાજમાત આવજો રે. વસમાંથી મિલ દેવ આવ્યા રે. એ આવ્યા વીરા રાજની દરબાર રાણી રે. વસમાંથી મિલ દેવ આવ્યા રે. હારે આજ રાતો માં તારે મોરલા ટોકા કરે. એ કોયર રાણી કરે રે કલસોર રાજ માં તારે મોરલા ટોકા કરે. આજે કોઈ દિવસનો સમય નો હોય બાંધવ. મધી રાત્રિનો કોહર પામ્યો છે વીરા. પોકણ કડે જેવી ધીંગી ધરા પર મેઘ રાજા ઝરમર ઝરમર સવાના મંડાણ માંડ્યા છે વીરા. આવા સમયની અંદર રાજ દરબારમાં રજે પોતાની મિનડબાઈને બોલાનું કામ શું છે વીરા? અરે મહારાજ ને કામ પડ્યું. જાજી ખમાયું વીરા, તને જાજી ખમાયું હોય બાંધવ. ઓહો, ઘણા વર્ષોથી પરણીને આવી કોઈ દિવસ મેં મારા નાથના મુકુદાસ જોયા નથી સ્વામી. તમે તો સવારના સૂર્યોદય થતાની સાથે આપણા જ રેતના રખોપા કરવા ગયા હતા મારા નાથ. નગર પરત ભરતાની સાથે કેમ તમારા મુખ પર આટલી ઉદાસી જણાય છે સ્વામી? જો કોઈ અમારો વાક હોય ગુનો હોય તો અમને સજા કરો મારા નાથ. પણ એક અબળા નારીને જો જોઈને અવડું ફરીને ઉભા રહ્યો મારા નાથ, અવડું ફરીને ઉભા રહ્યો સ્વામી. લાવ, કદાચ મારાથી જ મારા સ્વામીને કોઈ અપનામ થઈ ગયા હશે તો લાવ પેલા તો મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું. બની શકે તો મરડાડી જાઉં ને અહીંયાનો બોજ હળવો કરું સ્વામી. હારે આજ રાણી રે આવીને રાતના ચોરણે નમે. એ નામનો કરે રમવાર મિનરબાન એ આવીને રાતના ચોરણે નમે. હારે આજ રાણીને જોઈને રાજની યવડું એ પૈરા. નેણલે યશોદાની દાર રાણીને એ જોઈને રાજની યવડું એ પૈરા. હારે આજ રાણીના હે બોલાવ્યા રાજવી બોલતા એ નથી સ્વામી.
બોલાવ્યા રાજવી બોલતા એ નથી યારે આજ મુખાના હે બોલા પ્રાણનાથ સીધને લીધા હે એવા તમને કોને કીધા કરવાવી મુખાના એ બોલા નાગ મારા સીધને લીધા યારે આજ તો મેરે ગયા તા સ્વામી માર ન ગોરો એ પરવા રાખવા રહ્યો તની રોકેવાર રાજન તો મેરે એ ગયા તા સ્વામી માર પોકરણ ગોડની મોજા યારે આજ ન કરવાની વાંટે ના કોને અપમાન કર્યા કોની દુબાઈ વાત મારા દિલ ન કરવાની વાંટે ના કોને અપમાન કર્યા યારે યાદ ન રે બોલો તો સ્વામી માર જીવોડો એ મુજા ઝુરી ઝુરી જાય મારા પ્રાણ રાજન ઠાવરે એ બોલો તો સ્વામી માર જીવોડો એ મુજા અહીંયા જય રાજન કહે રે સદી રાણી સાંભળો રે તો સ્વામી કડુ મારા દિલાલાની વાત રાજન કહે રે સદી રાણી સાંભળો રે यहाँ जय मेरे गया नगर फरवारे જરૂર સ્વામી शुक्ल मारा खोए नलिए सुतिया जय मेरे गया नगर फरवारे શા માટે સ્વામી શા માટે મારા यहाँ जय वावड़िए जता रे खेडूत पाछा रे वड़े શા માટે રાજા શા માટે મારા शुक्ल मारा लोले सुधी रानी को ये वावड़िए जता रे खेडूत पाछा रे वड़े यहाँ जयानो ले जता रे रबरी पाछा रे वड़े શા માટે સ્વામી શા માટે મારા शुक्ल मारा लोले सुधी रानी को ये जानिए जता रे रबरी पाछा रे वड़े આપ શું વાત કરો છો રાજા यहाँ जय मारी रे रया तो सती मन में ला बोले શા માટે રાજા શા માટે સ્વામી आज मालवादी बता मारी रे रया तो सती मन में ला बोले ના મારા
કહું ને રાજન સાંભળો રે કરો મારા ગાજેલ દિલની વાત સ્વામી રાણી રે એ કહું ને રાજન સાંભળો રે હારે આજ લાસાને લક્ષ્મી રે સગુણા 3 દી કરી રે કેવી રીતે વાજીયા એ કેવા હીરાજન 3 એ જ કર્યો નાથ રંગ મેલો માયે રમે કેવી રીતે અભાગ્યો એ અવતાર રાજન 3 એ જ કર્યો નાથ મારે ખોડા રે કુંડે यहाँ जे दीकरियो जाहे रे हव हवने सासरे रे હારા સન પાકું આવે એટલે પંક્તિ આવડી જાય સ્વામી રાજગદી ભોગવનારો નહીં કોઈ દીકરીઓ ચાહે રે હવ હવને સાસરે રે સત્ય વાત છે મારા નાથ સત્ય વાત છે સ્વામી તો હા સ્વામી આપ કહો છો કે વાવણીએ જતા ખેડૂત પાછા વળે છે રાજન એટલું નહીં સ્વામી આપ કહો છો કે આના તેડો જતા રબારી પણ આપની જે રથ સવારી જોઈને અધોચેથી પાછા વળે છે સ્વામી કોણ કહે પોકણગઢ ધરાના રાજા અજમલ માતા મેળવી પાપી પેટે બાંધ્યા છે ના મારા નાથ સ્વામી જગદંબાના તેજને અને સૂર્યના તેજને પણ ઝાંખી પાડી દે એવી લાસા લક્ષ્મી બેનબા સગુના 3 દીકરીઓ રજવાડામાં રમે છે ધણી 3 દીકરીઓ હોવા છતાં આપણો વાંચ્યો અવતાર કઈ રીતે પડ્યો મને કોઈ વાત સમજાતી નથી રાજન દરડાના ઉકેલ કરો સ્વામી વાંચ્યો અવતાર કઈ રીતે પડ્યો કે નાથ હા સતી આજે તમારી વાત ગઈ પણ સત્ય છે સતી હા મારા નાથ પણ કદાચ મારા ગયા પછી આજે મારા પોકરણગઢને મનમનના તાળા લાગે સતી આજે કદાચ મારા ગયા પછી આજે મારું રાજ્ય સંભાળે એવો મારે દીકરો નથી સતી હા સ્વામી માટે મને કાશી વિશ્વનાથના ચરણે જવાની રજા આપો સતી એ સ્વામી એક મેળલેના માર મારે ત્યાં તો આપ કહો છો કે પોકણગઢ જેવી જ ધીંગી ધરા છોડીને જંગલો જંગલને શિવના તપીને કાશી વિશ્વનાથના ચરણે વઈ જાવ સ્વામી એ રાજન આપ આ ભોળડી પ્રજાનું જતન કોણ કરશે સ્વામી આપ કપમાં જશો તો મારા નાથ રાજન કેતમાં કીધું દીકરો ગમે એ ભૂલ કરે તો માવતર રૂડીને મીઠો ઠપકો આપો એ પણ એક પિતાની ફરજ બને છે મારા નાથ અને સ્વામી એથી વિશેષ આ તો આપણી ભોરુડી રયત કહેવાય છે સ્વામી રેતને પણ છોરું સમાન માફ કરવું એ પણ એક રાજવીનો ધર્મ કહેવાય છે રાજન રાજવીનો ધર્મ કહેવાય છે મારા નાથ અને એથી વિશેષ તો સ્વામી આપને આપણી રેત આપણું ધન ખાઈ ડગલે બગલે વાંજે અને મેણા બોલે છે રાજન તો સ્વામી આપને કાયના કલ્યાણ કરવા જવાની વિદાય તો હમણાં રાણી મિનળબાઈ આપે પણ આપણા જાંગણિયામાં રમતી આપણી 3 દીકરીઓમાંથી આપણી સગુણા જોગ જોગમાં ઉંમરલાયક થઈ ગયા સ્વામી એની મને કે તમને જાણ નથી રાજન જો આપને જવું હોય તો હું રાજી ખુશીથી વડાવીશ વનમાં સ્વામી પણ એક બેનબા સગુણાના લગ્ન કરીને આપ રાજી ખુશીથી વનમાં જવું હોય તો જોજો સ્વામી રાણી મિનળબાઈની આજ્ઞા છે સ્વામી રાણી મિનળબાઈની આજ્ઞા છે મારા નાથ ભલે સતી હરે બીજા પ્રધાન રાજમાંથી ગોરદેવને બોલાવો ભલે મહારાજ આજ પ્રધાન બોલાવે ગુણદેવ આવો જોરે આવો વીરા રાજો ને ધરમાર પ્રધાન એ બોલાવે ગુણદેવ આવો જોરે હરે આજ પ્રધાન એ બોલાવે ગુરુદેવ આવ્યા રે
માર પરદાન એ બોલાવે ગુરુદેવ આવ્યા રે અરે વીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવાના કારણ અરે મહારાજ બોલાવે. અરે રાજા અજમલના ચરણોમાં ગુરુદેવના નમન. અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવાના કારણ હા ભૂદેવ, અત્યારે તમને રાજમાં બોલાવવાના કારણ તો એટલા જ છે ભૂદેવ કે આજે મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, માટે એના લીલુડા નારિયેળ લઈ અને તમારે દેશ ને પ્રદેશ જવાનું છે ભૂદેવ. ભલે મહારાજ, પણ ક્યાં જાવ અને ક્યાં ના જાવ એની મને જાણ કરો. હા ભૂદેવ, દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પિંગલગઢ ના જતા. ભલે મહારાજ, પિંગલગઢ ના જવાના કારણ હા ભૂદેવ, પિંગલગઢ નહીં જવાના કારણ પિંગલગઢના રાજા ભટિયાર એમની સાથે મારે 20 વર્ષના વેર, એટલું જ નહીં પણ આ 22 વર્ષના અબોલા છે, માટે એ રસ્તો તમે કદાપી ના લેતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. આજ હરખે એવ મંગે ગુરુદેવ હાલિયા રે એ જાવા માર દેશ ને પરદેશ હરખે એવ મંગે ગુરુદેવ હાલિયા રે આજે ભવાની માતા રે મારી મહાવડી રે, આજે ભવાની માતા રે મારી મહાવડી રે, ये माता लागू तने पाई, माता लागू तने पाई, ये आज भवानी माता रे मारी महावड़ी रे, ये जो कहा सूरज ने बढ़िया नमन करे, ये जो कहा सूरज ने बढ़िया नमन करे, ये नमन करे वारंवार, नमन करे वारंवार, ये जो कहा सूरज ने बढ़िया नमन करे, ये जो धरती ही माता रे मारी महावड़ी रे, ये जो धरती ही माता रे मारी महावड़ी रे, ये माता लागू धने पाई, माता लागू धने पाई, ये धरती माता रे मारी महावड़ी रे, ये जो रे कटारी अगे हमारा बैरा, ये जो रे कटारी अगे हमारा बैरा, किया हुई मेरा नाम, किया हुई मेरा नाम, ये जो रे कटारी अगे हमारा बैरा, और वेरी ना तो वंश वारू, दुश्मन ना वारू डाट, आती कोड़ा एक करू, सीना करू शिकार, वडियार होई मेरा नाम, वडियार होई मेरा नाम, ये देख रहे हैं पिंगल लोह तो रहा जवी रे, हरे सियार नित्रण थी, हरे सियार नित्रण थी, खाली सीम ध्रुजे, हरे गिरना हावत थी, गिरनार ध्रुजे, हने घाटपति पिंगलना बरियर थी, एक राज थी, भारत देशना 500 बसर रजवाड़ा ध्रुजे, ये बताना भी ना सभा सुनी रह लगे है, ये
प्रधान विनानी सभा सुनी रे लगे सुना राज ने दरबार सुना राज ने दरबार हाज प्रधान विनानी सभा सुनी रे लगे ये जे राजा ने बोला वे वर्धन यहाँ बजे रहे ये जे राजा ने बोला वे वर्धन यहाँ बजे रहे ये जो राज ने दरबार ये जो राज ने दरबार हाज राजा हाँ बोला वे वर्धन यहाँ बजे रहे बंधुको अंगड़े का बोले चले कटारी अंगड़े का बोले माते नींबू ने मरचा बापू हो सावास प्रधान जी केड़े बंधुको माते डेट का बोले राजा रे बोलावे प्रधान आविया रे अगर राज ने दरबार गया या पना दरबार अरे बापू ना बोलावे प्रधान आविया रे अरे आओ प्रधान जी आओ प्रधान आवे ने मारा बापू ने नमे नमन करे वारो मार बापू प्रधान आवे ने मारा राई ने नमे હવે ક્યાં ગૌધન જ નથી ગૌધન પતી ગયા ને ભાઈ વાળા બાંધી દીધા બધાય જો રાજા વડિહાર ને ઘણી ખમ્મા દાદા રાજા ને અરે બાપુ અત્યારે રાજ ની અંદર બોલાવાનું કારણ અરે વરદાનજી જય માતાજી વરદાનજી જય માતાજી ભલું કરે પિતાજી બાપુ અરે વરદાનજી હા તો વેલા તો મને હે જણાવો મારા ઘર પિંગલ ની પ્રજા સુખી છે કે પછી દુખી જો આપ જેવા રાજા રાજ કરતા હોય બાપુ આપ જેવો રાજા રાજ કરતા હોય મારા જેવો ખૌર્ય પ્રધાન અહીંયા મોજ કરતો હોય તો અહીંયા આપણી રયત ને બાપુ હમી હાજમાં જલાભાઈ રે ના ગામના ઉપપ્રમુખ એને ઊંધિયું ચાપડી ખવડાવી દીધું પછી આપણું રાજનું રયત બધી મોજ ને મોજ હો બાપુ હોરે વરદાનજી હંમેશા માટે હેમત ચાલુ જોઈ એમ કાયમ નો હાલે બાપુ અહીંયા કઈ ઊંધિયું ચાપડી કાયમ નો ખવડાવે માનવીયા તમને તો જલાને ભેગો લઈ જવો પડે આપણે હરે વરદાનજી જો બારે દેકારા કરે હરે વરદાનજી હા બાપુ હુકમ કરો બાપુ મારા ઘોડને કાંગરે રોજ કાળી કોઈ ટવકા કરી રહ્યો હોય તો ઈ તો કરે કમૂરતા હે તો એના બદલામાં હાજ મોરલા કિલ્લર કરી રહ્યા છે કરતા હોય હા એટલા માટે હા કોઈ દુશ્મન નો માણસ મહેમાન ગતિ કરવા માંગે છે વરદાનજી દુશ્મન નો માણસ એટલા માટે આવો જ નો જે આપણા આંગણે કોઈ મારા રાજ દરબાર ની અંદર એ ચોકી ફેરા કરો એવા ચોકી ફેરા બાબુ મારી રજા સિવાય આપણી રજા સિવાય ચકલું પણ નો ફરકવું જોઈએ પ્રધાનજી ચકલું નો ફરકે બાબુ ચકલું તો નહીં ચકી ચકો કોઈ ફરકે નહીં બાબુ હે પાટું મારું ગોજરામાં હે હા શૂટિંગ વાળા ભાઈ પાટું મારું ગોજરામાં ગોજરાના બે ભાગ ફાટીને ફાટ થઈ ગયા બાબુ જોઉં છું કે પ્રધાન ની રજા સિવાય ખીજડીયા ગામ ની અંદર કોણ ભાગ મુકયા છે બાબુ
કર હઉ એ આ પાણી ભરવા આવ્યા છે લે બાપુ અહીંયા ચકીક ચકો કોઈનું કાબરું કિલોલ કરતી આપણા રાજ્યમાં જોયું ને કમૂરતામાં આવે પધારો એ પાણી ભરવા આવ્યા છે કમૂરતા આલે છે લે તે પાણી નો જોઈ જો એ પાણી જો અત્યારે તે કાંઈ કમૂરતામાં પૂછ્યું કમૂરતામાં અત્યારે કોઈ સારા કામ કરે નહીં નાવા ધોવા જોઈએ નહીં અને એક તો પેલા ઈ ઠંડી વાત કર એક અમે તો બે બેનો આટલી બધી તૈયાર થઈને આવી તે પૂછ્યું નહીં જગમગ લાગે તમારી બેન તું તો ઠીક પણ આ તૈયાર થઈ ગઈ હા આને ક્યાં ગામ બ્યુટી પાર્લર માં લઈ ગઈ હતી એ તારો ડો એની હગાઈ હતી આની હગાઈ હતી હા લે કેની આઈ કરી આનું કર્યું દાડવી ગોંડલ પાસે મૂર્તિ તો હારો કોઈ તો હે ને હા આ એનું માથું ભાંગીને આવશે કે આનું ભાંગશે કોલસાન ભઠ્ઠીમાં જાય અરે તારી ભલે થાય ઈટુના ભઠ્ઠામાં મૂકી આવા ને ઈટુ ગયણા રાખે હરવે હરવે તો શું આવ્યા છો તમે પાણી ભરવા પાણી નહીં ભરાય કેમ કમૂરતા હાલે છે પણ કાઈ વાંધો નહીં બાપુ ના પડી તો અમે અવેડામાં ભરીને વ્યુ જાઉં અવેડામાં કુવામાં હોય તો અવેડામાં આવે ને અવેડામાં નથી નથી નળમાંય નથી કુવામાં નથી તે ભલે આવ્યા તે તમારું નામ બામ તો કયો હું તો ભૂલી તાર ગયો નામ શું એલી? ખાતી પીતી એવું નહીં તઈ તું એવા નામ હોય કોઈ છોકરા. આનું નામ તો કે મારું નામ કે બેન એનું નામ છે ચંપા ચંપા હે તારી માની ચંપા શેડારી આમ ઊભી રે તારો સીન આવી જાય આવી જ જશ ખાલી ગામમાં આવી જ જશ તો તમારા નામ તો અમને કીધું નહીં મારું નામ તમને ખબર છે ભૂલી ગયો મારું નામ તમને ખબર છે મને ખબર છે હા મારે મેમરી ડાઉનલોડ કરવું પડશે કઈ દો એકવાર યાદ કરો જોઈએ મારું નામ શું છે બાપુ આનું નામ હું બોલું તમારું નામ હા ઉભા યાદ રહ્યો કરો જોઈએ યાદ કરું યાદ આવે તે વાત બેન એને યાદ આવે તમારું નામ હંસાબેન ભરતભાઈ પરમાર એ જ કે બીજા કોઈ તો હાચા લ્યો આપણે ભેગા થયા હતા ખબર છે રામભાઈ ની ઘરે રહીમાં હતા અહીંયા પછી આજે અહીં ખીજડીયામાં ભેગા થયા સરસ કહેવાય અહીંયા તો બીજું કઈ નામ હતું હા બાપુને પૂછતા ભેગું રાસ રમવું હોય તો કેને અમે પાણી ભરવા આવી છીએ રાસે રમવાની છે તો મારે રમવું છે. તો ઘડીક રમશે ને બાપુને પૂછતા હોય જા બાપુને હું ન પૂછું કા તાર બેન ને કે જાવ તું પૂછતી આઈ બાપુ બેન નું માન રાખશે પણ તું જાને હરવેર પોસા પૈકી પૂછતા પોસા પૈકી પોસા પૈકી પૂછતા જા કાઠા પૈકી નહીં જવા ના દે પાડે પોસા પૈકી પૂછતા જા પોસા પૈકી તો લકવા થઈ જાય તારો ડો પણ હરવે હરવે જાય છે હરી કાઢીને જાઉં હળી કાઢી નહીં હરવે હરવે કે બાપુ છોકરી આવી હું ઘડીક રાસ રમો પૂછતા જા છોકરી હા હવે આ બબે છોકરાની માયું જેવડી છોકરીઓ લાગે છે આને તો ક્યાં લે સતાભાઈ એને સમજાવો છોકરી મારા કાકાના કરા જેવડી થયું બાપુ આને કે છોકરી જો રાજા ભડિયાર ને ઘણી ખમ્મા બાપુ હર બોલો પ્રધાનજી અરે બાપુ કાંઈ ન બોલાય તમારી સામે બોલાય તમે તો રાજા ને અમે પ્રધાન અમારી ઓકાત શું બાપુ ખાલી એક જ વાત પૂછવાની હતી હર બોલો પ્રધાનજી આપણા રાજમાં તમે કીધું હતું ને ચકોક ચકી કોઈ ફરકવું ન જોઈએ પણ બાપુ બે હોન કર્યું જઈ આમે આપણા રાજમાં ફેરકીને તો મને એમ જરાક થયું કે રાસ રમવું છે તમે બાપુને પૂછી આવું મારે રમવું છે તમે આ પાડો તો ખાલી તમે આ પાડો તો હજી વાત થઈ અરે બેન દિવાળી વખતે તો ફટાકડા તો જો ફૂટ્યા એ ફટાકડા ક્યાં ફૂટે છે તોય એલા લે આ દિવાળી વગરના ફટાકડા ક્યાં ફૂટે છે? કમૂરતામાં ફૂટે કા અમારે કાયમ દિવાળી હોય તો શું થયું કે તું આ તો માનવના ઘરે આવ્યા છે ને એટલે ફટાકડા ફૂટે હા હા બાબુ તમે કહેતા હોય તો હું જાઉં અરે બાપ ખાટ થઈ ગયો શું ના થયું હુંટા હબોટા મારે શું ઢાબોટા મારે હા તું જાણે તો તું નહીં રમ ઈ નો જાય તારો માનશે નો એનું નો માને અને આ વૈસવ્યા વાહ્યો જવા પડી જાય નીચે અજય બાપુની માથે જો હા તો નો રમાજી તો કાઈ નહીં બેઠો બેઠો અહીંયા જોઈજે બાપુ ધ્યાન નો દે કઈ કાવ મને બેઠા બેઠા હક થાય અહીંયા તો તું રમતી હોય અહીંયા તારી બેન ક્યાં રમતી ઘાઘરા હોય અને હું બેઠા બેઠા જોઉં અહીંયા ક્યાં મારો ગાગરા જીવ નો ભૂસો ભરે જાય લે
અહીંયા ક્યાં ઘાઘરામાં ઘૂસવાઈ જઈશ ને તો કોઈ તોય નહીં જાય. એ નીચે ઘાઘરા પડી સુધી. અને સોયણી જો વિદેશની સોયણી ગમે ઈ ઘાઘરામાં હલવાની તો હાટ કરતી ભાગી જાય. જો હવે હે ને બેઠો બેઠો જો મજા આવે ને. હું એકવાર પૂછ્યો બાપુને, બાપુ તમને એક વાત કહું કે નહીં? ના ના નો કહું તો એ તો ખાલી પૂછ્યું ને. નહીં મેળ ખાય. હાલો ભાઈ, હવે એમાં કમૂરતા હાલે. હા તો પછી હું કહું બેઠો બેઠો જો. હજી એકવાર જાવ દે તારા બાપનું શું જાય. ભાઈ બાપુ મૂળમાં નથી ને મૂળમાં લે હોય ભાઈ. બાપુને કારો સાપ આવી ગયો ત્યારે તો બોનવીટા તો અહીંયા હાજરમાં નથી. બોનવીટા હાજરમાં નથી. કારો સાપ પી ગયો. સાઈસ માનવ સાઈસ વૈધી ભાઈ ક્યાં ગયો? હે બાપુને બોનવીટા પીવડાવો. બાપુ મૂળમાં નથી. હમણાં આવી જાય મૂળમાં ખાલી.